હેલો ગાઈસ, તો આજે અમે જવાના છે ક્રિકેટ રમવા માટે પંજોડ, તો તમને બતાવીશું. અને બીજો પણ પ્રોગ્રામ છે પછી, તો બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં, તો બન્યા રહેજો. તો ગાઈસ, ક્રિકેટ રમવા જવાનો અમારો ટાઈમ હતો 8:30 વાગ્યાનો, પણ હજુ કોઈ 9 વાગ્યા પણ હજુ કોઈના ઠેકાણા નથી. અડધા ખેલાડી આવતા છે, બતાવું તમને. આ તમે જોઈ શકો છો, એક તો ચાલતા આવતા છે. આ ક્રિકેટના ટાઈમમાં કોઈને કોઈ વેલ્યુ નથી. આવું કામ છે, કોઈ દિવસ ટાઈમ પર નહીં જાય. 8:30ની મેચ હતી, અને 9 વાગે ઘરે વાગી ગયા. શું કરવાનું, આવી ગયો છે. હવે આની રાહ જોતા હતા, હવે જવાના. ગાઈસ, આવી ગયેલા છે અમે ફાઇનલી ગ્રાઉન્ડ પર. પ્રેક્ટિસ ચાલુ છે આ બધા ભાઈ લોકોની. તો ગાઈસ, એક મેચ રમીને આવી ગયેલા છે. આટલી ખીચડી કઢી બનાવેલી અમારા કાકાને ત્યાં, એટલે હમણાં ખાઈ લેવાના છે. તો ગાઈસ, અમે ખાવાનું ખાઈ લઈને બીજી મેચ રમવા માટે આવી ગયેલા છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કાલે અમે ક્રિકેટ રમવા ગયેલા, ત્યાં હારી ગયેલા અને બહુ થાકી ગયેલા. પછી વ્લોગમાં કન્ટિન્યુ નહીં થયેલું. તો આજે ડે 2માં તમારું સ્વાગત છે. આજે અમે જવાના છે વાલોડ, પછી ત્યાંથી કેડકોઈ, પછી ત્યાંથી જવાના છે રૂપવાડા. આપણે કોણ ત્યાં જવાનું છે? મંટુ ભાઈતા, પછી ગોલ ભાઈતા ને ટીમલા ભાઈતા. હા, જવા દે પપ્પા, જવા દે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે બાજીપુરા. આ રીધાના ડાયપર્સ પૂરા થઈ ગયેલા છે, ડાયપર લેવાના હતા. જતા છે પહેલાં અમે હવે કેડકુઈ. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે કેડકુઈ. હોઈને ત્યાં હવે પહેલાં આવેલા છે. હવે અહીં છે હોઈને ત્યાં કેડકુઈ. અહીંથી જવાના છે હવે વાલોડ મહેમાન લોકોને ઉતારવા. પછી અમે જઈશું રૂપવાડા. Hit that baseline nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that? તો ગાઈઝ, હમણાં અમે નાસ્તો કરી લીધો છે કેડકઈ. હમણાં પેલા સુરતવાળા આવેલા પરોણા, એ લોકો હમણાં બીજી જગ્યાએ પરોણા જવાના છે વાલોડ. એ લોકોને ઉતારીને પછી અમે જવાના છે ટીમલા બાઈન તરુપાડા. તો બ્લોગમાં જણાવી રહેજો, આપણે તે ટીમલા બાઈને બતાડીશું. તો ગાઈઝ, અમે વાલોડ આવી ગયા છે અમારા સુરતવાળા મહેમાનોને ઉતારવા માટે. હેલો ગાઈસ, આ ઉતારી દીધા છે. બાય બાય ગાઈસ. તો ગાઈસ, હમણાં અમે પહોંચી ગયેલા છે ટીમલા ભાઈના ઘરે. તો ગાઈઝ, મંટુભાઈના ઘરે આવી ગયેલા છે. બધા ભાત કાપવાના આવી ગયેલા છે, એટલે મંટુભાઈ અમને પાણી પાવતો છે આજે.
લેજે નથી પીવાનું લઈને પીને વાળવા દે રે, વાળવા દે. તો રીધાન ને આદિ ને એનું લોકો તો પોપ ફોડવા લાગ્યા છે. હવે દિવાળી જતી રહી બાકી. और रिदम तो आटले मस्त रहती मारो मलाई कसे एन तो मजा ज पड़ी गेली साजे Hit that bass line nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. તો ગાઈસ હમણાં અમે મોન્ટુભાઈના ઘરેથી જતા છે હમણાં ઘરે આપણા તો મોન્ટુભાઈ છે તો આપણા મોન્ટુભાઈ છે ઉભો રાખી રહેલો હે ટીમલાભાઈ ઘરે નથી, સુરત ગયેલા છે કોઈ દિન. ટીમલાભાઈ તો ઘરે બી નથી, જમકુડિયાથી સુરત ગયેલા છે. કાંતિ બાય બાય. હમણાં અમે સ્ટેશન 2 પર આવી ગયા છે બીજા ઘરે ફરવા માટે રૂપવાડામાં જ તે કોઈ દે રૂપાળામાં. તો બતાડીએ એ લોકોને તો દુકાન નીકળે એટલે પણ ખાઓ પૈસા પાસે ત્યાંથી નાસ્તો વાસ્તો એટલે આખા બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ હમણાં પહોંચી જવાના છે એટલે બોલાવેલા ફરવાના રૂપાળામાં જ એટલે જતા છે ફોન આવેલો એટલે દુકાન છે એટલે આદિ બી આવતો છે. એમ તો આદિ આવે નહીં, ટેક્સીમાં જ બેહી રહી એટલે દુકાન છે એટલે આવતો છે. તો જોઈએ હમણાં નાસ્તો વાસ્તો કરીએ પાછા એટલે પછી જઈશું ઘરે. તો આપણા વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. Deepin in your soul. ગાઈસ તો હમણાં અમે નીકળી ગયા છે ઘરેથી. પાવરોણા આવેલા ત્યાંથી ચાય પાય પીધી, પેડિકા પહેલાં ખાધા ને પછી હમણાં જવાના છે ઘરે. ત્યાંથી કેડકું ગયેલો તો ત્યાં એમ કીધું તમે આજે પાવરોણા આવ્યા એટલે અમારે આવવું પડે, બહુ દિવસથી આવ્યા નથી એટલે એટલેથી જલ્દી નીકળી જશે. એટલે આધી જોવાની જતો હતો જોરમાં, એ પહેલો જતો હોય દેખાતો હોય તો તમને તો કેમેરામાં દેખાતો હોય તો કદાચ. તો હવે અમે જતા હું ને પેલા પહાડી આવતા હોય તમને દેખાતા હોય તો કેમેરામાં. ને ઘર જઈને એ લોકો માટે એ લોકો અમારે નાસ્તો પાસ્તો બનાવેલો તો મારે નાસ્તો પાસ્તો બનાવું ને પછી ચાખણું બાખણું લાવીએ કદાચ એ લોકોને ખાવડાવવા. ને તો પછી પનીર મંગાવી દઉં ને સોલે ચણા બનાવી દઉં એટલે થઈ જાય એ લોકોને. અમને ખબર કેટલાક વાગે આવતા હોય તે એટલે જલ્દી બનાવવું પડે અમારે. ગમે ત્યારે આવી જાય ગેરંટી નહીં એટલે કાંઈ એક તો ખબર નહીં પડે ભણવાની કે કરે હું એમ જ. તો એટલે આદિ હમણાં એટલે તો માછલી જોવા લાગ્યો હોય આખું એટલે બહેન આવી રહ્યો વહેલો આવશે આપણી યાળી જોઈ જશો તમે બીજા બ્લોગમાં. તો આજે મેં મોન્ટુભાઈ ત્યાં ગયેલા તો ટીમલાભાઈ તો હતો નહીં એટલે મોન્ટુભાઈ હતો એનાથી મળ્યા ને પછી હમણાં ઘરે જતા હશે. તો હમણાં આપણે પેલો પહોંચવા જ આવ્યો છે તો ઘરે જઈને બતાડીએ 20 મિનિટમાં પહોંચી જાઉં. આ બાજુ બચ્ચા પાલટી આવતી છે પેલી ચાલતી ચાલતી
એ ધીમે ધીમે વાત કરતી અમારું હમણાં એ થઈ ગયું પોપટ અમારે ત્યાં મહેમાન આવવાના હતા એમ કરીને હમણાં અમે એ બનાવવાના હતા ચિકન તો એ લોકોનો ફોન આવ્યો કે હમણાં નથી આવવાના અમારું પોપટ થઈ ગયું અમે ત્યાંથી રૂપાળાથી જલ્દી નીકળી આવ્યા એ લોકો આવવાના છે એમ કરીને કેળકીથી તો આવ્યા નહીં તો આ બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને મળીશું બીજા બ્લોગમાં બાય બાય